મારા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. પહેલાં આપને એ જણાવી દઉં કે મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરોબર સમજાય અથવા ન સમજાય તે બદલ મને ક્ષમા કરશો. આ વચનામૃત કાર્યની 11માં ભગવાન શ્રી હરિજીનું શું કહેવાનું થાય છે, આવો સાંભળીએ અને સમજીએ. ભગવાન શ્રી હરિજીને જે ભક્તો સાથે અખંડ સંબંધ રહે છે એવા ભક્તોની આ વાત છે. શ્રી હરિજી આ વચનામૃત કાર્યની 11માં એમ કહે છે કે અમારા ભક્તોને અમારા વિના રહેવાતું નથી અને અમારે આવા પ્રીતિવાળા ભક્તો વિના રહેવાતું નથી. આવા ભક્તોના હૃદયમાંથી અમે આંખીઓનું મટકું મારીએ એટલી વાર પણ અમે છેટે રહેતા નથી. માટે આવા ભક્તો સાથે જ અમારે અખંડ સંબંધ રહે છે. નંબર 1, શ્રી હરિજી કહે છે કે અમારામાં પ્રીતિ રાખનારા ભક્તો સાથે જ અમારે અખંડ સંબંધ રહે છે. નંબર 2, શ્રી હરિજી કહે છે કે અમને પોતાના પ્રિયતમ માનનારા સાથે જ અમારે અખંડ સંબંધ રહે છે. નંબર 3, શ્રી હરિજી કહે છે કે અમારી મરજીમાં રહેનારા ભક્તો સાથે જ અમારે અખંડ સંબંધ રહે છે. નંબર 4, શ્રી હરિજી કહે છે કે અમારા વચનમાં રહેનારા ભક્તો સાથે જ અમારે અખંડ સંબંધ રહે છે. નંબર 5, શ્રી હરિજી કહે છે કે અમારા ગમતામાં રહેનારા ભક્તો સાથે જ અમારે અખંડ સંબંધ રહે છે. નંબર 6, શ્રી હરિજી કહે છે કે અમારી આજ્ઞામાં રહેનારા ભક્તો સાથે જ અમારે અખંડ સંબંધ રહે છે. હવે જોઈએ જેની સાથે શ્રી હરિજીને કોઈ સંબંધ જ નથી એવા અધર્મી વિમુખ સંસ્થાઓની આ વાત છે. આ છે તેના નામો: બોચાસણ અક્ષર પુરુષોત્તમ, હરિધામ સોખડા, મુક્ત જીવન મણિનગર, મુક્ત જીવન કુમકુમ, અબજી બાપા વાસણા, અનુપમ મિશન, ગુણાતીત જ્યોત, ગુણાતીત સમાજ, યોગી ડિવાઇન સોસાયટી, પ્રગટ પુરુષોત્તમ અને JAPS વગેરે. આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓને શ્રી હરિજીમાં પ્રીતિ જ નથી અને શ્રી હરિજીને પોતાના પ્રિયતમ માનતા જ નથી. એવા આ વિમુખો અધર્મીઓ પોતપોતાની ફેક સમજણથી, પોતપોતાના ફેક સિદ્ધાંતોથી, પોતપોતાના ફેક રૂલ્સથી સ્વામિનારાયણ ભગવાનના નામે બંધ ચલાવીને સ્વામિનારાયણ નામે પોતપોતાની પ્રોડક્ટની માત્ર ને માત્ર દુકાનો ખોલીને ચલાવી રહ્યા છે. સ્વામિનારાયણ નામે ચલાવવામાં આવતી આ તમામ દુકાનોના ઢોંગી ભગવાનોને શ્રી હરિજીમાં પ્રીતિ જ નથી. શ્રી હરિજીને પોતાના પ્રિયતમ માનતા જ નથી. અને જો શ્રી હરિજીમાં આ વિમુખ કંપનીઓને પ્રીતિ હોત તો શ્રી હરિજીને આ વિમુખ કંપનીઓ પોતાના પ્રિયતમ માનતા જ હોત. શ્રી હરિજીના ગમતામાં આ વિમુખ કંપનીઓ રહેતી જ હોત. શ્રી હરિજીની મરજીમાં આ વિમુખ કંપનીઓ રહેતી જ હોત. શ્રી હરિજીની આજ્ઞામાં આ વિમુખ કંપનીઓ રહેતી જ હોત. શ્રી હરિજીના વચનમાં આ વિમુખ કંપનીઓ રહેતી જ હોત. પણ આ વિમુખ કંપનીઓ શ્રી હરિજીની મરજી લોપીને, શ્રી હરિજીની આજ્ઞા લોપીને, શ્રી હરિજીના વચનનો ભંગ કરીને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત વરતાલ 18ની ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીની રીત વેલિડ રહેવાની છે એ રીત સિદ્ધાંત પ્રથાને સરેઆમ તોડી રહ્યા છે. એ રીત સિદ્ધાંત પ્રથાને સરેઆમ ખોટી કરી રહ્યા છે. એ રીત સિદ્ધાંત પ્રથાનો સરેઆમ બહિષ્કાર કરી રહ્યા છે. એ રીત સિદ્ધાંત પ્રથાની સરેઆમ ઠેકડી ઉડાવી રહ્યા છે. એ રીત સિદ્ધાંત પ્રથાને સરેઆમ નેવે મૂકી રહ્યા છે. એવા આ તમામ અધર્મી વિમુખ કંપનીઓને કોઈ પણ પ્રકારના અધિકાર વિના સ્વામિનારાયણ મંદિર લખી રહ્યા છે. કોઈ પણ પ્રકારના અધિકાર વિના સ્વામિનારાયણનો ભગવો વેશ ધારણ કરી સાધુનો ઢોંગ કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારના અધિકાર વિના સ્વામિનારાયણના ચિહ્નો તિલક ચાંદલા કરી સત્સંગીનો ઢોંગ કરી રહ્યા છે. આ રીતે કોઈ પણ પ્રકારના અધિકાર પ્રાપ્ત કર્યા વગર આ તમામ અધર્મી વિમુખ કંપનીઓ સ્વામિનારાયણ નામે પોતપોતાની દુકાનો ખોલીને ચલાવી રહ્યા છે. આવી અધર્મી વિમુખ કંપનીઓ શ્રી હરિજીના પહેલાં તો વેરીઓ છે અને શત્રુઓ છે અને પછી શ્રી હરિજીના વચનદ્રોહીઓ છે અને ગુરુદ્રોહીઓ છે એમ જાણશો. માટે શ્રી હરિજી આવી અધર્મી વિમુખ કંપનીઓ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતા જ નથી. આ અધર્મી વિમુખ કંપનીઓને શ્રી હરિજીમાં જ પ્રીતિ નથી
તો પછી શ્રી હરિજીના વાણી સ્વરૂપ મોક્ષકર્તર એવા શાસ્ત્રોમાં ક્યાંથી પ્રતીતિ હોય? માટે શ્રી હરિજીએ વચનામૃત સારંગપુર 13માં પણ આ અધર્મી વિમુખ કંપનીઓને વિમુખ કહ્યા છે. માટે જેને શ્રી હરિજીમાં પ્રીતિ જ નથી, શ્રી હરિજીના શાસ્ત્રોમાં પ્રતીતિ જ નથી, એવા આ અધર્મી વિમુખ કંપનીઓ સામેના નામે જે દુકાનો ચલાવી રહ્યા છે એ દુકાનોથી સાવધાન રહેવું. કોને સાવધાન રહેવું? તો જેને મોક્ષની ભૂખ હોય, મોક્ષનું તાન હોય, મોક્ષનો ખપ હોય એવા દેવી જીવોએ આવી દુકાનોથી સાવધાન રહેવું. અહીં આ વચનામૃત કાર્યણી 11 સમાપ્ત. શ્રી ધર્મભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. 500 પરમહંસની જય. પ્રભુ શ્રી હરિ સાથે પ્રગટ્યા એવા અનાદિ મૂળ અક્ષર મૂર્તિ, યોગીઓના પણ યોગીરાજ યોગેશ્વર શ્રી ગોપાળાનંદ સ્વામીની જય. અસ્તુ. હિતેશ શ્રી વારાના. જય શ્રી સ્વામિનારાયણ. અમારી ધર્મકુળ કૃપા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.